હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. સ્ટ્રીટ સ્ટાઇલ ફૂડ કોને ના ભાવે, અને એમાં જો મંચુરિયનની વાત આવે તો બધાને ભાવતું હોય છે. પણ સ્ટ્રીટ સ્ટાઇલ મંચુરિયન તમે રોજ નથી ખાઈ શકતા, તો આજે મેં મંચુરિયનનો ટેસ્ટ પરાઠામાં આપ્યો છે અને બનાવ્યા છે મંચુરિયન પરાઠા. જો તમને મારી આ મંચુરિયન પરાઠાની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હેપી કુકિંગ, એન્જોય કુકિંગ. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે ફ્રેન્ડ્સ આપણે એક મોટો બાઉલ લેવાનો છે. એમાં 2 ચમચી જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરવાના છે. 4 ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે. હાફ બાઉલ કોબીજ એડ કરવાની છે ઝીણી સમારેલી. 1.5 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બધું સરસ મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, હવે મેં જે વેજીટેબલ્સ લીધા છે એમાં તમને જે ના ગમતા હોય સ્કીપ બી કરી શકો છો. ગાજર છે, ફણસી છે, તમને ગમતા હોય તો એડ બી કરી શકો છો. હવે આપણે આને 10 મિનિટ રેસ્ટ આપવાનો છે, જેથી ડુંગળીમાંથી અને કોબીજમાંથી જેટલું પાણી રિલીઝ થતું હોય એટલું થઈ જવા દેવાનું. હવે આપણે એમાં મસાલા કરવાના છે. એમાં 5 ચમચી જેટલો મરી પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી ધાણા જીરું પાવડર, હોમમેડ શીઝવન સોસ. આ હું શીઝવન સોસની રેસીપીની લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં શેર કરીશ. તમે ચોક્કસથી બનાવશો તો એડ કરી દેવાનો છે 1 ચમચી જેટલો. 1 ચમચી ગ્રીન ચીલી સોસ એડ કરવાનો છે. 5 ચમચી જેટલો સોયા સોસ એડ કરવાનો છે એમાં. હવે સોસીસ અને વેજીટેબલ્સને બધું સરસ મિક્સ કરી લેવાનું છે. તમારા ઘરે થોડું સ્વીટ પસંદ હોય તો તમે આમાં કેચઅપ બી એડ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, બધું મિક્સ થઈ જાય એટલે આપણે એક બાઉલમાંથી થોડો ઘઉંનો લોટ એડ કરવાનો છે અને પહેલાં બધું સરસ મિક્સ કરવાનું છે. આ લોટ જ્યારે બી બાંધીએ ત્યારે હાથનું વજન આપી મસળતા જઈને લોટ બાંધવાનો છે. કેમ કે જ્યારે તમે બાંધશો ત્યારે લોટ કઠણ હશે, પણ જેમ જેમ એનું હજી પાણી રિલીઝ થતું જશે એમ લોટ ઢીલો બી થઈ શકે છે. એટલે આ લોટને આવી રીતે મસળીને બાંધવાનો અને થોડો થોડો ઘઉંનો લોટ એડ કરીને લોટ બાંધવાનો છે. આ લોટ બાંધતી વખતે આપણે સહેજ બી પાણી એડ નથી કરવાનું. તમારે મસળીને જ લોટ બાંધવાનો છે. જો તમે થોડું ઘણું પાણી એડ કરી દીધું તો સ્ટાર્ટિંગના 3 પરાઠા બનાવતી વખતે લોટ કમ્પ્લીટ હશે, પણ જેમ જેમ પરાઠા બનાવતા જશો એમ લોટ ઢીલો થતો જશે, તો તમને પરાઠા વણતા જ નહીં ફાવે. એટલે આ વાતનું ચોક્કસથી ધ્યાન રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં પાણી લીધા વગર આ રીતનો કઠણ લોટ બાંધીને રેડી કરી દીધો છે. હવે એ લોટમાંથી આપણે એક મોટા સાઈઝનો લુવો લઈ લેવાનો છે. આપણે વેજીટેબલ્સ એડ કરેલા છે એટલે આ પરાઠા થોડા ઘણા ફાટશે, લુવો બી થોડો ઘણો ફાટશે, એટલે એનું ટેન્શન નથી લેવાનું. આ રીતનો લુવો થઈ જાય એટલે કોઈ બી આ રીતનું પ્લાસ્ટિક લઈ લેવાનું છે. એના પર જેટલું બને એટલો ઓછો ડસ્ટ કરવાનો છે લોટ, અને પરાઠા વણી લેવાના છે. જો તમે બહુ લોટ ડસ્ટ કરી દેશો ને તો તમારા પરાઠામાં લોટ જ લાગશે, મંચુરિયનનો ટેસ્ટ નહીં આવે. એટલા માટે ફ્રેન્ડ્સ, આપણું પરાઠા વણી ગયા છે. હવે આપણે એને શેકી લેવાના છે. એક સાઈડથી બરાબર શેકાઈ જાય એટલે તેલ એપ્લાય કરવાનું છે. ફ્રેન્ડ્સ, આ શેકતી વખતે તેલ વ્યવસ્થિત અપ્લાય કરવાનું. આ પરાઠાને આપણે આ રીતે પ્રેસ કરીને ક્રિસ્પી શેકવાના છે. હવે બીજી સાઈડ બી તેલ એપ્લાય કરી દઈશું અને સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડ બી આ રીતે જ પ્રેસ કરીને ક્રિસ્પી પરાઠો શેકી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આપણો મંચુરિયન પરાઠો શેકાઈ ગયો છે.
હું તમને બીજો પરાઠો બી શેકીને બતાવી દઉં. એક સાઈડથી શેકાઈ જાય એટલે તેલ એપ્લાય કરી દેવાનું છે. તેલ એપ્લાય થઈ જાય ત્યારબાદ આ રીતે પ્રેસ કરીને શેકવાનો છે, જેથી બંને સાઈડથી આપણો પરાઠો પ્રોપર ક્રિસ્પી રહે. ફ્રેન્ડ્સ, આ એકદમ ટેસ્ટી એવી ડિનર રેસીપી બી છે. તમે આ મંચુરિયન પરાઠાને એઝ અ બ્રેકફાસ્ટમાં તમારા બચ્ચાઓના ટિફિનમાં બી આપી શકો છો. એકદમ ડિલિશિયસ બને છે. તો આ મંચુરિયન પરાઠાને મેં શીઝવાન સોસ સાથે સર્વ કર્યા છે. તમે કેચઅપ સાથે બી એન્જોય કરી શકો છો. તો આ રેસીપી